સ્ટુડન્ટ, આપણે અગાઉ એક્ટિવ પેસિવ વિશે વાતચીત કરતા હતા અને હવે પણ એક્ટિવ પેસિવ વિશે વાતચીત કરવાની છે. તો એક્ટિવ પેસિવ ની અંદર આપણે અગાઉ જે છે એના નિયમો કયા છે અને એક સાદો વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ આપણે પૂરો કર્યો. ત્યાર પછીનો હવે બીજો કાળ આવે છે જે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો આપણે અગાઉ કીધું હતું કે કાળ પ્રમાણે થોડો ફેરફાર ક્યાં થાય એને એકને જોવાનું છે. તો આની વાક્યરચના આપણને કાળની યાદ રહી ગઈ જોઈએ કારણ કે આપણે કાળ ભણી ચૂક્યા છે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે એટલે એને શું કહેવાય સાદો ભૂતકાળ. તો હવે એને જ્યારે આપણે પેસિવમાં બદલાવવાનું તો ફેરફાર ક્યાં થાય તો કે અહીંયા આપણને નવી જોવા મળે કોઈ વોઝ વેર. તો સાદા વર્તમાન કાળની અંદર ટુ બી નો રૂપ એમ જ આવે એવી રીતના અહીંયા ટુ બી નો રૂપ એના કયા છે લખી દેવાના ખાસ કે વોઝ અને વેર આ બે છે એના ટુ બી ના રૂપ વોઝ વેર સાદા ભૂતકાળના. ઓલામાં એમ જ આવે આમાં સાદા ભૂતકાળની અંદર વોઝ વેર છે. બીજું બધું એ સેમ ટુ સેમ છે કે કર્મ આગળ આવ્યું અહીંયા વોઝ વેર આપણે મૂક્યા પછી ક્રિયાપદનું ભૂતક્રમ બાય કરતા અન્ય શબ્દ બધું જ એમ છે કે આપણને સરળતાથી યાદ રહી જાય. હવે નકાર અને પ્રશ્નાર્થનું એવું છે કે આપણે નકાર અને પ્રશ્નાર્થ સાદો ભૂતકાળ હોય તો નકારમાં શું આવે ડીડ નો અને મૂળ રૂપ કારણ કે ડુ ડઝ કે ડીડ આવે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે છે મૂળ રૂપ. પ્રશ્નાર્થ હોય તો ડીડ ને આપણે ક્યાં લઈ લેવાનું છે આગળ લઈ લેવાનું છે મૂળ રૂપ તો એમને એમ આવશે. આપણે યાદ રહી ગયું કારણ કે આપણે કાળમાં ભણી ચૂક્યા છે. તો આનું પેસિવ એનું બદલાવાનું હોય તો વોઝ વેરને ક્યાં લઈ લેવાના પ્રશ્નાર્થ હોય તો આગળ લઈ લેવાનું કર્મ એને બદલે અને નકાર હોય તો વોઝ હોય તો પછી શું મૂકવાનું નોટ મૂકવાનું. ઉમેરો ખાલી કંઈ કરવાનું નથી. પેસિવમાં ક્યારે ડુ ડઝ કે ડીડ ક્યારે આવશે નહીં એટલે આ ખાસ યાદ રાખો. એક્ટિવમાં આવશે પેસિવમાં આવે નહીં. આગળ એક વિડિયો લાઈનમાં એટલે યાદ રહે સિમ્પલ જ છે વધારે પડતું વિચારવાનું નથી. આમાં ઉમેરવાનું એ કઈ જગ્યાએ તો કે વર્તમાન કાળમાં સાદા વર્તમાન કાળમાં યાદ રાખ્યું એમ જ આવે અને આમાં એક છે વોઝ વેર. તો ક્યારે વોઝ વેર આવે એ આપણે કાળમાં ભણી ગયા કે એકવચન નામ આવે છે વોઝ અને બહુવચન આવે તો વેર કે જે આપણે કાળની વાક્યરચના આવી ત્યારે આપણે જોયું કે આ એક જ એવું છે કે એમાં આપણે એકવચન બહુવચનના બે પાઠ પાડીએ અને બીજા બધેમાં તો સર્વનામોના આધારે પાઠ પડે. એકવચન બહુવચન યાદ રહી જાય. હવે આપણે એના વાક્યો જોઈએ કારણ કે આ હવે વાક્યરચના બધામાં એક જ હરખી આવવાની છે. ફેરફાર જે અહીંયા થવાનું ટુ બી નું રૂપ જે છે ત્યાં તે બાકી આમાં ક્યાંય ફેરફાર થવાનો નથી. ઉમેરો થતો એટલું જ આપણે ડિફરન્ટ યાદ રાખવાનું. વાક્ય જોયું એટલે વધારે યાદ આવે. જે પેલું આપેલું છે કે હેકલ ફિનિશ્ડ હર વર્ક. આપણે ભૂતકાળનું રૂપ યાદ હોય તો તરત અહીંયા આવી જાય. હવે અહીંયા યસ્ટરડે કે લાસ્ટ ડે જેવું આપેલું હોય તો આપણે તરત ખબર પડી ગઈ પણ નો આવે. નક્કી નથી કે વાક્યમાં આપે તે નો આવે તો આપણે ક્રિયાપદના આધારે ઓળખી લેવાનું છે. ફિનિશ્ડ આપેલું છે તો ભૂતકાળનું રૂપ સાદો ભૂતકાળે શું ફેરફાર કરવાનો હતો તો પેલા બધી લેવાનું કર્મ. ફિનિશ્ડ એટલે ક્રિયાપદ છે એના પછી આપેલો શબ્દ શું છે કર્મ એને આગળ લઈ લેવાનું હર વર્ક. ત્યાર પછી શું મૂકવાનું હોય વોઝ અથવા વેર એટલે કે તેનું કામ હતું ત્યાં વર્ક્સ એવું આપેલું નતું બહુ છે. આ તો હર વર્ક જ આપેલું છે. શું થાય એક વખત છે શું આવશે વોઝ ક્રિયાપદ ભૂતપદ ફિનિશ ઈડી વાળા આવે તો ભૂતકાળનું રૂપ અને ભૂતપદ બે શું થાય એક જ હરખું આવે એટલે એમાં ક્યાંય નવીન ગોતવા જવાનું નથી. ફિનિશ પછી શું મૂકવાનું બાય એના પછી શું મૂકવાનું કે કરતા. તો આગળ કરતા શું આપેલું નામ જ આપેલું છે તો એમાં આપણે કંઈ ફેરફાર કરવાનો નથી. આવી ગયું ને મેં આ વાક્ય થયું કમ્પ્લીટ. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણીવાર અહીંયા ખાલી જગ્યા આપણે વાક્યો એના આધારે અને ઘણીવાર છે અહીંયા ખાલી જગ્યા આપે છે. આવું જ વાક્ય આપેલું એને આવી રીતે લખી લો હર વર્ષ ખાલી જગ્યા બાય છે આ વાક્યના આધારે તો તરત આપણને ખબર પડી ગઈ કે આ તો શું આપેલું છે તો કે સાદા ભૂતકાળનો તો પેસિવ બદલાવાનો હોય કે એમાં શું આવશે વોઝ વેર ઉમેરવા થાય. ઓપ્શનમાં આપેલું વોઝ ફિનિશ્ડ વેર ફિનિશ્ડ ઇઝ ફિનિશ્ડ આર ફિનિશ્ડ. તો આ કાળના આધારે તરત આપણને ખબર પડે. ઘણીવાર આને આપેલું અહીંયા ખાલી જગ્યા તરત આપણને ખબર પડી જાય કે આમાં ખૂટે શું તો કે કર્મ આવી ગયું ટુ બી નું રૂપ વોઝ વેર આવી ગયું ભૂતપદ આવી ગયું એના પછી આવે છે બાય અને કરતા. તો બાય મૂકીને આપણે આગળ જે નામ હોય અહીંયા લખી નાખવાનું થાય. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઘણી બધી વાર મોટા ભાગે ઘણી વાર પૂછે કાંઈ ખાલી જગ્યા આપે કાંઈ ખાલી જગ્યા આપે અને ઘણી વાર કર્મ મેં ખાલી જગ્યા તો આપે આમાંથી કર્મ ગોતીને આગળ લખવાનું હોય એટલે આખે આખું વાક્ય આપણને આવડતું હોય તો પછી ગમે ત્યાં ખાલી જગ્યા આવે આપણને તરત આવડી જાય. હવે બીજું વાક્ય જુઓ
કે મેહુલ wrote a novel last year. લાસ્ટ યર ના આધારે ખબર પડી કે ભૂતકાળ છે સાદો ભૂતકાળ અને wrote રાઈટ નો ભૂતકાળ કોઈ ખબર પડી જાય તો પહેલા ભૂતકાળમાં શું કર્મ wrote પછી આપેલું છે a novel આ શું છે કર્મ લેવી આગળ એ novel પછી એક વચન નામ છે શું આવશે was ભૂતપૂર્વ રાઈટ નું શું થાય written પછી શું લખવાનું તો કે બાય આગળ આપેલું મેહુલ તો એને એમ જ રાખવાનું નામ છે કે ફેરફાર કરવાનો નથી પાછળ લાસ્ટ યર એમાં કાંઈ આપણે કરવાનું નથી અન્ય શબ્દ જે સ્થળ સૂચવતો હોય કે સમય સૂચવતો હોય એને એમ જ રાખવાનું છે આગળ લઈ લો કર્મ પછી વોઝવેરમાંથી મૂકવાનું ભૂતપૂર્વ બાય કરતા અન્ય શબ્દ હવે પછી ત્રીજું વાક્ય આપેલું છે કલ્પેશ ડ્રેન્ક એ વોટર અહીંયા ડ્રેન્ક આપેલું છે જો ભૂતકાળના ભૂતપૂર્વના મૂળનો વારંવાર કહું છું યર વિશે તો એમાં ખબર પડે હવે આમાં ગોતવાનું શું છે કર્મ તો ક્રિયાપદ પછી શું આપેલું છે એ વોટર તો એને શું કરવાનું આગળ લઈ લેવું એ વોટર એક વચન નામ છે તેની સાથે શું આવશે વોઝ ત્યાર પછી તો કે ભૂતકાળનું રૂપ અહીંયા આપેલું છે આપણે શું કરવાનું છે ભૂતપૂર્વ તો ડ્રેન્ક નું શું થશે ડ્રમ પછી શું લખવાનું બાય અને પછી જે કરતા નામ આપેલું છે નામ અને જો સર્વનામ આપેલું હોય તો શું કરવાનું છે બાય પછીનું જે કર્મ હોય યાદ રહી જાય ચોથું વાક્ય આપેલું છે મહેશ વોચડ એ ટીવી તો વોચડ આવ્યું એટલે તરત આપણને ખબર પડી કયો કાળ હોય સાદો ભૂતકાળ તો કર્મ શું છે એ ટીવી એને લીધું આગળ એ ટીવી બે વચન છે તો શું આવશે વોચડ ટીવી વાળું આવે તો આમાં વધારે વિચારવાનું નથી કારણ કે ભૂતકાળ અને ભૂતપૂર્વ બે કરતા પછી શું લખવાનું થાય બાય અને જે નામ આપેલું હોય એમને પાછળ પૂર્ણ વિરામ યાદ રહી જાય ખાલી જગ્યા અહીંયા આપણે પરીક્ષા ગમે ત્યાં આપણે વાક્ય આવડતું એટલે ખાલી જગ્યા આવડી જાય હવે આપણે વાક્ય જો કે અહીંયા આપણે પ્રશ્નાર્થ છે ને પ્રશ્નાર્થ વાક્ય તો ડીડ અને મૂળ આ બે શેમાં આવે પ્રશ્નાર્થમાં આવે છે કે ડીડ ક્યાં હોય આગળ હોય તો આપણે પ્રશ્નાર્થ બનાવો રોજ એને શું કરવાના છે આગળ લઈ લેવાના તો આમાં જોઈ લેવાનું એટલે કર્મ શું છે તો મેં એક ક્રિયાપદ છે એના પછીનું એ કોપી શું આપેલું છે તો કે કર્મ આપેલું છે કર્મને શું કરવાનું આગળ લઈ લેવાનું હવે આમાં આગળ લઈ તો પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ રાખવાનું છે તો કે હા તો એ કોપી છે તો આમાં વોઝ એટલે બેમાંથી શું મૂકશું તો કે વોઝ કારણ કે એક વચન છે એટલે વોઝ પછી કર્મ આવી ગયું આ બે બદલે નાખવાનું વોઝ એટલે આગળ લઈ લેવાનું કર્મ ને એના પછી વોઝ આગળ લઈ લેવાનું એના પછી કર્મ પછી આપણે જોયું ભૂતપૂર્વ મેક આપેલું છે એટલે શું થશે મેક પછી શું કરવાનું તો કે બાય પછી શું કરવાનું તો કે કરતા હવે સી આપેલું છે તો એનું કર્મરૂપ શું થાય છે તો કે હર આ ભૂલવાનું નથી પછી અહીંયા સી આપેલું હોય અહીંયા સી આપણે લખી નાખી હી લખી નાખી તો ખોટું પડે તો અહીંયા જે કોઈ પણ પ્રકારના સર્વનામ આપેલા હોય તો એનું કર્મરૂપ લખવાનું છે અને નામ આપેલું હોય તો શું કરવાનું છે નામ લખવાનું તો એમાં કઈ આપણે ફેરફાર કરવાનો નથી યાદ રહી જાય જો એ પ્રશ્ન થતો તો આપણે શું એવું હશે હવે અહીંયા ટુ આપેલું હોય ને આવી રીતે આપેલું હોય તો અહીંયા શું મૂકવાનું એમિઝરમાંથી એક કોપી છે તો ઈઝ આવે આમાં શું આવે તો કે ભૂતકાળ છે તો વોઝવેરમાંથી એક લખવાનું થાય કોપી છે તેની સાથે શું આવે વોઝ આવે એટલે આ જે ફેરફાર જે છે એટલું યાદ રાખવાનું છે બીજો કાંઈ યાદ રાખવાનું નથી બીજો એક પણ પ્રકારનો શબ્દ વધારામાં લખવાનો નથી આ જ વાક્યમાં ફેરફાર કરવાનો હોય છે અને ભૂતપૂર્વ રૂપી તો ફરજિયાત બધામાં છે કે એની જગ્યાએ એમાં નામ રહે છે એ પછી પ્રશ્ન કરે નકારો ગમે તે હોય આ બે માં રાખવામાં ફેરફાર કરવા થાય આ રીતે બધું સેમ જ આવશે ભૂતપૂર્વ બાય કરતા અન્ય શબ્દ પ્રશ્નાત્મક હોય પ્રશ્ન ચિહ્ન આવશે નકારો વચ્ચે નોટ એક ઉમેરવાનો બીજો કઈ ફેરફાર કરવાનો નથી એટલે આને ભૂલવાનું નહીં એક જ સરખી બધી વાક્ય રચના હોય ત્યાં ફેરફાર થતો એટલું યાદ રાખો એટલે આપણને કમ્પ્લીટલી એકલી પેસી યાદ રહે ગમે એટલા કાળ આવે ગમે એટલા વાક્ય આવે આપણને એમાં જે વધારો ઘટાડો જે કાળમાં થયો હોય એટલું યાદ રાખવાનું હોય હવે આગળનું વાક્ય એ પ્રશ્ન ચિહ્ન આપેલું છે અહીંયા આગળ ડી આપેલું છે તો એના આધારે આપણને ખબર પડી ગઈ કે પ્રશ્ન છે જો આને પ્રશ્નાર્થને ઓળખવા માટે જે પ્રશ્ન નથી કારણ કે પ્રશ્નાર્થને ઓળખવા માટે પાછળ પ્રશ્ન ચિહ્ન જ આપેલું છે પ્રશ્ન જે મેઇન છે એ આમાં છે કે હકાર વાક્યો આપેલા હોય તો એની અંદર આપણે ભૂતકાળનું રૂપ ગોતતા આપણને આવડવું જોઈએ કે બે કાળ મિક્સ થઈ જાય સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ એ ક્રિયાપદનું એ રૂપ ન આવડતું હોય તો આવડે ને એ બેને ખાસ જોવાનું આ પ્રશ્ન છે તો હવે આમાં શું કરશું તો કે પહેલા વર્ગ લેવાનું શું તો કે કર્મ રીડ આપેલું ક્રિયાપદ એના પછી આપેલું શું એ કર્મને આપણે આગળ લેવાનું વિચારી લીધું કે હા
પ્રશ્ન છે તો આગળ વોઝ વેરમાંથી મૂકવું પડશે. કર્મના આધારે કર્મ શું હોય તો કે બુક્સ, એટલે કે ઘણા બધા પુસ્તકની વાત છે. બહુ વચન છે એની સાથે શું આવશે? વેર. વેર પછી શું આવશે તો કે કર્મ. આ બે રસ બદલી ગયા તો કે હા બુક્સ આવી ગયું પછી ક્રિયાપદનું ભૂતપૂર્વ થાય. રીડ આપેલું છે તેનું ભૂતપૂર્વ શું થાય? રીડ ત્રણ એક થાય. ત્યાર પછી બાય. ત્યાર પછી તો કે કરતા ધ્યેય આપેલું છે આ સર્વનામ છે તેનું શું થશે? તેમ થશે. ધ્યેય વિશે નહીં. એટલે આને ખાસ યાદ રાખવાનું કે ક્યારે કર્મ રૂપાય મૂકવું ને ક્યારે નામ આવે આ ખબર હોવી જોઈએ. સર્વનામ આવે આઈ યુ થે વિશે ઈટ તો એનું ફરજિયાત કર્મ રૂપાય લખવાનું થાય. તો અહીંયા કોઈ પણ પ્રકારનું નામ આપેલું રમેશ આપેલું, મહેશ આપેલું, મેહુલ આપેલું કે છોકરા છોકરીનું પ્રાણીનું કોઈનું પણ નામ આપેલું તો એ નામ એમને રાખો. પછી એમાં વિચારવાનું નથી કે મેહુલ આપેલું તો હી થાય, હીનું અહીંયા હિમ કરે એવું વિચારવાનું નથી. કારણ કે આપણે આમાં તો બધા નામ વાળા એટલે જોયું કે નામનું નામ રહે. આગળનું આપણે જે સાતમું આપેલું છે હુનું આપેલું જે આપણે સાદા વર્તમાન કાળમાં શીખી ગયા છે. હુ આપેલું છે કરતા વાક્યમાં આપેલું હોતો નથી તો આપણે બાય પછી કરતા ક્યાં લખવું શું કરવું તો એના માટે જે હુ આપેલું છે કરતા નથી તો બાય ને આગળ લઈ લેવાનું થાય છે. બરાબર કે બાય હું યાદ રાખવાનું કે કરતા તરીકે બોલો બોલો કઈ કે આપણે ઘરમાં આપણે ન હોય કોનો હાલે બાયનું હાલતું એવી રીતે યાદ રાખી લેવાનું. આપણે ન હોય તો એ સર્વસ્વ હોય યાદ રાખી લેવાનું. તો કે હોય તો ઘણી વાર હોય પણ નોર્મલી આપણે વિચારી લેવાનું કયું તો કે જો કરતા તરીકે આમાં કોઈ ન હોય તો આગળ શું આવશે તો કે બાય. બાય હું પછી તો કે કયો કાળ એટલે સાદો ભૂતકાળ એમાં શું આવશે તો કે વોઝ વેર. પહેલા ગોતી લેવાનું કર્મ. કર્મ શું આપેલું છે કે મેથ્સ એટલે કે ગણિત તો આની સાથે શું આવશે વોઝ. ત્યાર પછી શું મૂકવાનું થાય તો કે કર્મ કે મેથ્સ અને પછી ભૂતપૂર્વનું રૂપ ટોટ આપેલું છે તો ભૂતકાળ અને ભૂતપૂર્વ બે એક જ લે છે એટલે એને આવા શબ્દો યાદ રાખજો. તો પાછળ પ્રશ્ન ચિહ્ન હું વાળો અને કોઈ બીજું ડબલ્યુ જોડો આપેલું હોય તો એને એમને લખીને પછી વિચારવાનું થાય કે આ પ્રશ્ન આપે. કારણ કે અહીંયા આપેલું છે હોય અહીંયા વેન આપેલું હોય કે અહીંયા કોઈ પણ પ્રકારનો વેન આપેલું હોય વેર આપેલું હોય તો એને એમને લખીને પછી આ બદલાવવાનું. હવે એમાં છેલ્લું વાક્ય જોયું નકાર આપેલું છે વી ડીડ નોટ પ્લે ગેમ્સ લાસ્ટ ડે. નોટ આવ્યું એટલે નકાર અને ડીડ આવ્યું એટલે અહીંયા ક્રિયાપદનું મોટું હતું. હવે આપણે આને નકાર છે તો આને હકારની કેમ જ કરવાનું છે કારણ કે ઉમેરવાનું શું થાય તો વોઝ છે નોટ. પહેલા શું ગોતી લેવાનું કર્મ. કર્મ શું આપેલું છે કે ગેમ્સ તો એને લઈ લેવાનું આગળ. ગેમ્સ એટલે ઘણી બધી રમતોની વાતચીત કરી તો શું આવશે બહુ વચન છે તો વેર પછી નોટ અહીંયા હતું તો એમને રાખવાનું. ત્યાર પછી પાછું જે હતું એમ કે ભૂતપૂર્વ એટલે કે પ્લે પછી શું લખવાનું થાય તો કે બાય આગળ બાય પછી આગળ જે આપેલું એનું કર્મરૂપ નામ આપેલું નામ બોલો પેલું વી આપેલું શું આપેલું છે તો કે અજ અને પાછળ શું આપેલું છે કે લાસ્ટ ડે. આમાં આપણે કઈ ફેરફાર કરવાનો અન્ય શબ્દમાં નથી. તો આગળ પ્રશ્નાર્થી ન શું કામ કે નકાર માટે છે એટલા માટે એટલે આમાં બોલવાનું નથી. ગેમ્સ વેર નોટ પ્લેડ બાય અસ લાસ્ટ ડે. નોટ એની જગ્યાએ વોઝ વેર હતા. એ આ કર્મના આધારે અને વી ફરજિયાત એટલે ઈડી વાળો રૂપ યાદ રાખી લેવાનો કારણ કે ઈડી વાળામાં ભૂતકાળ અને ભૂતપૂર્વનું રૂપ એક જ થાય. એટલે એના સિવાયના અનિયમિત છે એ તો ખાસ કારણ કે રાઈટ આપેલું નોટ ને રિટર્ન એ ત્રણે ત્રણ અલગ અલગ છે તો એ ત્રણે ત્રણ આપણને આવડવા જોઈએ તો જ આપણે વાક્યમાં કયા કાળનું છે એ આપણે ઓળખી શકીએ. એ સિવાય આપણને ઓળખી શકી નહીં. એટલે કે મહત્વનું શોર્ટમાં ચાલો કે સાદો વર્તમાન કાળ આવ્યો હતો એમાં ઉમેરવાનું શું હતું એની સર. સાદો ભૂતકાળ આવ્યો હતો એમાં શું ઉમેરવાનું હતું વોઝ વેર. આટલું યાદ રાખવું બે બે કાળમાં યાદ રહી જાય. આમાંથી રચનાઓ તો બધેમાં સેમ જ આવશે એટલે યાદ રહી જાય કે કર્મ એની જગ્યાએ આગળ પછી અહીં ટુબીનું રૂપ ભૂતપૂર્વ બાય કરતા અને શું પ્રશ્ન છે તો આપણે આગળ લઈને કર્મ નકાર છે તો આના પછી શું મૂકવાનું ખાલી નોટ. જેટલું તમે ટૂંકમાં યાદ રાખશો એટલું વધારે ને વધારે સરળતાથી યાદ રહેશે. બાકી આખી વાક્ય રચનાઓ તમે ગોઠવવા જઈશો તો એ લોંગ ટાઈમ માટે યાદ રહેશે નહીં. આપણે યાદ રાખીએ કર્મ પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદ ભૂતપૂર્વ પ્લસ બાય કરતા પ્લસ અન્ય શબ્દ આટલું આવે તો આ તો વાક્ય રચના વ્યાખ્યા જેવી થઈ. તો આવું યાદ રાખીએ આપણે વારંવાર તો યાદ ન હોય. જે સિમિલર આવે છે વસ્તુ તો એને એક જ વખત યાદ રાખીએ. જે ડિફરન્ટ છે એને દર વખતે આપણે ચેન્જ કરવાનો રહે કે આ આપેલો કાર્ડ હતો તો એમાં આ
જગ્યાએ પડ્યું, શું ઉમેરો છે અને શું ઘટાડો છે એટલું જ આપણે જોવાનું હોય, એટલે કે નફો નુકસાન એટલું યાદ રાખીએ એટલે આપણે કમ્પ્લીટલી એક્ટિવ પેસિવ યાદ થઈ જાય. કોઈ પણ પ્રકારનો કાંઈ અઘરી વસ્તુ નથી, સિમ્પલ અને સરળ ટોપિક કાર્ડ આવડતા હોય એટલે આપણે કમ્પ્લીટ એક્ટિવ પેસિવ જે છે એ આવડી જાય. અને વારંવાર દરેક વખતે કહું છું કે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને સરળતાથી અને લાંબો ટાઈમ સુધી યાદ રહેશે. ખાલી આટલા 7-8 વાક્યો 10 વાક્યો આપણે કરીને બે જગ્યા તો હું આવડી ગયું તો ન થાય, કારણ કે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એના પ્રમાણે એટલા તમને કર્મ મળશે અને એટલા ક્રિયાપદના રૂપો તમને આવડશે. કારણ કે બીજું બધું જે છે તે તો એમ આવશે કરતા તરીકે તો આપણે સિમિલર થઈ ગયું, આઈ ગયું તે ઈસી ઈટ અને ઈ સિવાય કોઈ પણ નામ આપેલું તો આટલું તો સેમ જ, આમાંથી ક્યાંય બહાર ન જવાનું. પણ જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલા વધારે તમને ક્રિયાપદના રૂપો જે છે એ તમને વધારે આવડશે. જેટલા ક્રિયાપદના રૂપો વધારે આવડે એટલે એમાં મહત્વના છે, કારણ કે દરેક વખતે આપણે ક્રિયાપદનું ભૂત કૃદંતનું જ રૂપ મૂકવાનું છે. તો જેટલા ક્રિયાપદ આપણા ધ્યાનમાં આવે એટલાનું આપણે મૂળ રૂપ ભૂતકાળનું ભૂત કૃદંતનું ત્રણેય રૂપ યાદ રાખશું. એટલું યાદ રાખો એટલે કમ્પ્લીટલી આપણને એક્ટિવ પેસિવ જે છે એ ટોપિક આવડી જાય. પછી કોઈ પણ પ્રકારનો કાર્ડ હોય, કાર્ડ પ્રમાણે જે ફેરફાર થયો એટલું જ યાદ રાખવાનું, એટલે આપણને કાર્ડ જે છે એક્ટિવમાંથી પેસિવ બદલાવવાના કોઈ પણ કાર્ડ હોય બધા યાદ રહી જાય. હવે પછીનો આગળનો જે કાર્ડ જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. અને આની ખાસ કે વારંવાર આપણે પ્રેક્ટિસ કરવાની છે.